નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિષય એસપી માં વિભાગ બીજાનું જે ચેપ્ટર નંબર 1 આપણે ચાલુ છે એની કન્ટિન્યુ છે એ આગળ ચર્ચા કરવાની છે. તો આપણે લાસ્ટમાં જોયું હતું છેલ્લા લેક્ચરમાં કે જ્યારે શેરની વેચણી કરવાની હોય ત્યારે કઈ કઈ જોગવાઈઓ અને કેવા કેવા નિયંત્રણો છે એ રાખવાનો, એટલે કઈ કઈ જોગવાઈઓનું પાલન કરવામાં આવે એ આપણે જોયું. એટલે શેર વેચણી માટેની જે જાહેર ભરણાની વિધિને બે પ્રક્રિયા એટલે બે ભાગમાં જે વેચવામાં આવતી હતી એ આખી પ્રક્રિયા શું કરી આપણે પૂર્ણ કરી. અરજીની વિધિ અને શેર વેચણીની વિધિ. અરજી કેવી રીતે આવે એ જોયું, પછી શેર વેચણીની કાર્યવિધિ કેવી હોય એ જોયું, શેર વેચણી એટલે શું એ જોયું, અને ત્યારબાદ આપણે છેલ્લા લેક્ચરમાં શેર વેચણી માટે કેવી કેવી નિયંત્રણો અને જોગવાઈઓ છે એ રાખેલી હોય. એટલે જ્યારે કંપની શેરની વેચણી કરે ત્યારે એને કેવી કેવી જોગવાઈઓનું છે એ પાલન કરવાનું હોય એ આપણે છે એ લાસ્ટ લેક્ચરમાં જોયું. તો જોઈએ જે થોડુંક કે કંપની છે એ કેટલી રીતે શેર બહાર પાડી શકે. 3 રીતે શેર બહાર પાડી શકે. કઈ? વટાવ, પ્રીમિયમ અને મૂળ કિંમતથી. તો એમાંથી આપણે આપેલું હતું કે કોઈ પણ જાહેર કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે વટાવથી શેર બહાર પાડી શકે નહીં, એટલે ઓછી કિંમતે બહાર પાડી શકે નહીં. તો એથી કેટલી? 2 રીત. તો એ 2 રીતે કંપની છે એ શેર બહાર પાડે, કાં તો પ્રીમિયમથી બહાર પાડે અને કાં તો મૂળ કિંમતથી છે એ બહાર પાડી શકે. આ પહેલી જોગવાઈનું એને પાલન કરવાનું હોય. પછી આપણે કીધું હતું કે કોઈ પણ કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે છૂટા રોકાણકારો માટે એને ઓછામાં ઓછા 10% અનામત શેર છે એના માટે રાખવાના હોય. કેટલા? 10% અનામત. ત્યારબાદ આપણે જોયું હતું કે લઘુત્તમ ભરણા ભરવાની જે તારીખ હોય એ તારીખને ખુલ્લા રાખ્યાની અંદર કેટલા 10 દિવસની અંદર બધી પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય. જે તારીખે ભરણું ખુલ્લું રાખવાનું છે એ તારીખથી લઈ અને 10 દિવસની અંદર બધી પ્રક્રિયા પૂરી કરવાની હોય. કેવી પ્રક્રિયા? શેરની અરજીઓ મેળવી લેવી, સ્વીકારી લેવી, વેચણી કરી લેવી અને છેલ્લે શેર બજારમાં નોંધણી પણ કરી દેવી. ત્યાં સુધીની બધી પ્રક્રિયા છે એ 10 દિવસની અંદર છે એ પૂરી કરી લેવાની હોય. પછી જ શેર બજારમાં શું થાય? શેરની લેવેચ છે એ કરી શકાય છે. પછી એવું કીધું હતું કે કંપની છે એ શેર બહાર પાડે. કેવા શેર? તો કે બાંયધરી વગરના શેર. આવા શેર જ્યારે બહાર પાડે ત્યારે એને ઓછામાં ઓછી કેટલી રકમ? 90% અરજીની છે એ આવેલી હોવી જોઈએ. કેટલી? કેવા શેર માટે? બાંયધરી આપેલ ન હોય એવા શેર માટે ઓછામાં ઓછી 90% અરજીઓ એવા શેર માટે આવેલી હોવી જોઈએ. જેને શું કહેવાય? લઘુત્તમ ભરણું છે એ કહેવામાં આવતું હતું. એટલે લઘુત્તમ ભરણું જો ભરાય નહીં તો કંપની શેરની વેચણી છે એ કરી શકે નહીં. એટલે આટલી અરજીઓ આવેલી હોવી જોઈએ. પછી તો કે કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે ઓછામાં ઓછી 5% રકમ કંપની છે એ અરજીની સાથે છે એ મંગાવે છે, અથવા તો સેબીએ નક્કી કરેલી હોય એ રકમ છે એ મંગાવે છે. પછી તો કે કંપનીએ એવું કીધું હતું કે બુક બિલ્ડિંગની ઓફરથી છે એ જે સેબીના ધારાધોરણ હેઠળ આવતી હોય એને બુક બિલ્ડિંગ ઓફરથી કંપની શેર બહાર પાડી શકે. બુક બિલ્ડિંગ ઓફર એટલે શું? તો કે જે શેરના ભાવ અગાઉથી નક્કી થયેલા ના હોય એ ઓછામાં ઓછી કિંમતે નહીં અને વધુમાં વધુ કિંમતે નહીં, વચગાળાના ભાવેથી જે શેર બહાર પાડે ને એને બુક બિલ્ડિંગ ઓફરથી શેર બહાર પાડ્યા કહેવાય. હવે જો કોઈ કંપની અગાઉથી ભાવ નક્કી કરી અને શેર બહાર પાડેલા હોય તો આવી કંપનીને એનું વિજ્ઞાપન પત્ર છે એ કોની પાસે? સેબી પાસે મંજૂર કરાવવું ફરજિયાત હોય. પછી એવું કીધું હતું કે કોઈ કંપનીના કર્મચારીઓ છે એણે જાહેર ભરણામાં કંપનીના શેર ખરીદા હોય તો જ્યાં સુધી સમયગાળો નક્કી ન થયો હોય ત્યાં સુધી વેચી શકે નહીં. જેને શું કહેવામાં આવતું હતું? લોક ઇન પીરિયડ છે એ કહેવામાં આવતું હતું. તો આવી થોડીક જોગવાઈઓ અને નિયંત્રણો આપણે જોયા. તો શેર વેચણી ત્યાં સુધી પૂરું થાય. હવે આજે જે આપણે ટોપિક જોવાનો છે એ શું છે? અનિયમિત શેરની વેચણી. હવે અનિયમિત શેર વેચણી છે એ કેવી રીતે થઈ શકે? તો એમાં જોવાનું છે અનિયમિત શેર વહેંચણી. પહેલાં એનો શું આપેલો છે? આપણને અર્થ આપેલો છે. એટલે અર્થમાં જોઈએ આપણે અનિયમિત શેર વેચણી કોને કહેવાય, પછી કેવા સંજોગોમાં થયેલી શેર વેચણી અનિયમિત કહેવાય, અને જો અનિયમિત શેર વેચણી થઈ હોય તો એની અસરો શું થાય એ આપણે જોવાનું છે. અને આ બધા જ ટોપિક આપ્યાની બધા આપણને આઈએમપી જ છે. શેર વેચણીની પ્રક્રિયા, એની જોગવાઈઓ, એના નિયંત્રણો અને અનિયમિત શેર વેચણી. અર્થ જોઈએ તો જોઈ લઈએ પહેલાં કે અનિયમિત શેર વેચણી એટલે શું. તો કે
કંપની ધારાની જોગવાઈઓ નિયંત્રણો જે આપેલું છે એનું પાલન કર્યા વગર, એટલે કંપની ધારાના કાયદાઓ અને નિયમોનું પાલન કર્યા વગર એટલે એનો ભંગ કરી અને જે શેર વેચણી કરવામાં આવે એને શું કહેવાય? અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે. યાદ રાખજો, એક વાક્યનો પ્રશ્ન પૂછવામાં આવે અનિયમિત શેર વેચણી એટલે શું? તો કે કંપની ધારાની જોગવાઈઓ અને નિયમોનું પાલન કર્યા વગર એટલે કે તેનું ભંગ કરીને જે શેર વહેંચણી કરવામાં આવે એને શું કહેવાય? અનિયમિત શેર વેચણી કહેવામાં આવે. એટલે હવે પૂછાય પ્રશ્ન, અનિયમિત શેર વેચણી કોને કહેવાય? તો કે જે નિયમિત જે ધારાધોરણો હોય કંપનીના, તો કે નિયમિત શેર વેચણી માટેના જે જોગવાઈઓ અને નિયમો હોય કંપનીના એનું પાલન કર્યા વગર એટલે એનો ભંગ કરીને જે શેર વેચણી થાય એને શું કહેવાય? અનિયમિત શેર વેચણી કહેવાય. જો હવે આગળ આપણે ગેરકાયદેસર શેર વેચણી આવશે તો આ બેયમાં તફાવત છે કે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી. અનિયમિત શેર વેચણી એટલે તો કે જે નિયમિત શેર વેચણી માટેના કંપની ધારાની જોગવાઈઓ અને નિયમો હોય એનું ઉલ્લંઘન કરીને, એટલે એનું પાલન કર્યા વગર એનો ભંગ કરીને જે શેર વેચણી કરવામાં આવે એને શું કહેવાય? અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે કેવા સંજોગોમાં થયેલી શેર વેચણી છે એ અનિયમિત શેર વેચણી કહેવામાં આવે. તો એના સંજોગો અનિયમિત શેર વહેંચણીના સંજોગો. કેવા સંજોગોમાં? આ સંજોગો પણ આપણને છે એ 2 થી 3 માર્ક્સમાં છે એ પૂછવામાં આવે. તો પહેલો સંજોગ એ આપ્યું છે, જો કંપનીએ લઘુત્તમ ભરણું ભર્યું ન હોય અને જો શેરની વેચણી થાય તો એ કેવી કહેવાય? અનિયમિત શેર વેચણી કહેવામાં આવે. એટલે પહેલો સંજોગ કે જો કોઈ કંપનીને લઘુત્તમ ભરણું ભરેલું ન હોય, એટલે લઘુત્તમ ભરણું ન મળે અને શેરની વેચણી કરે તો એ કેવી હોય? અનિયમિત શેર વેચણી કહેવામાં આવે. અને લઘુત્તમ ભરણું એટલે શું એ આપણે જોઈ ગયા છીએ કે જે કંપનીને ધંધો શરૂ કરવા માટે છે એ ઓછામાં ઓછી અમુક રકમ છે એ મેળવવાની થતી હોય એને શું કહેવાય? અનિયમિત લઘુત્તમ ભરણું છે એ કહેવામાં આવે છે. અને એ પણ આપણે જોયું કે જેની બાંયંધરી લીધેલી ના હોય એવા શેરની ઓછામાં ઓછી છે એ કેટલી 90% અરજીઓ છે એ મળવી જોઈએ. ન મળે તો લઘુત્તમ ભરણું ભરાતું નથી. અને લઘુત્તમ ભરણું ન ભરાય તો કંપની છે એ શેરની વેચણી કરી શકે નહીં. અને જો શેરની વેચણી કરે તો એ કેવી ગણાય? અનિયમિત શેર વેચણી કહેવામાં આવે. પછી બીજું કે છે શું? તો કે જો રજિસ્ટ્રાર પાસે વિજ્ઞાપન પત્રની નોંધણી કરાવેલી ન હોય તો શું કહે? તો કે કંપનીના રજિસ્ટર પાસે વિજ્ઞાપન પત્રની નોંધણી કરાવેલી ન હોય અને જો શેરની વેચણી થાય તો એ કેવી કહેવાય? અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે. એટલે આ એનો બીજો સંજોગ હતો. હવે ત્રીજો સંજોગ શું કહે છે? તો કે કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે આપણે આગળ આવ્યું હતું જોગવાઈઓ અને નિયમોમાં શું? તો કે એને ઓછામાં ઓછી 5% રકમ અરજીની સાથે મંગાવવાની હોય. અને જો કંપનીએ આવું ન કર્યું હોય અને શેરની વેચણી કરે તો શું થાય? અનિયમિત શેર વેચણી છે એ ગણાય છે. એટલે શેર અરજીની સાથે ઓછામાં ઓછી 5% રકમ મંગાવેલ ન હોય
અથવા તો આ રકમ કોણ નક્કી કરે? તો કે સેબી દ્વારા નક્કી કરેલ રકમ. આ જો મંગાવી ના હોય કંપનીએ અને શેર વેચણી થાય તો એ કેવી કહેવાય? અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે. કે કંપનીએ આ નિયમ અને જોગવાઈઓ આપેલા જતા નિયંત્રણો એનો ભંગ કરી અને શેર વેચણી કહેવાય તો એ અનિયમિત કહેવામાં આવે. પછી ચોથું એવું કહે છે શું? તો કે જ્યારે કોઈ કંપનીએ એનું એસ્ક્રો ખાતું શિડ્યુલ બેંકમાં ખોલાવેલું ન હોય તો. ચોથી શું કહે? તો કે એસ્ક્રો ખાતું શિડ્યુલ બેંકમાં ખોલાવેલ ન હોય અને જો શેરની વેચણી થાય તો એ શું કહેવાય? તો કે અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે. તો આ ચોથી સંજોગો એવા છે કે જો શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવેલું ન હોય અને શેરની વેચણી કરવામાં આવે તો એ કેવી ગણાય? અનિયમિત કહેવામાં આવે. પછી પાંચમા સંજોગમાં શું કહે? તો કે કોઈ પણ કંપની શેર બહાર પાડે તો શેરની લેવેચ ક્યાં થતી હોય? શેર બજારમાં. તો શેર બજાર સાથે સમજૂતી કરેલી ન હોય અને વેચણી થાય તો એ કેવી ગણાય? અનિયમિત. એટલે શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય અને શેર વેચણી થાય તો એ અનિયમિત કહેવામાં આવે. બીજા કોની સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ? ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે. કેમ? તો કે ડિબેટ ખાતું અરજદારોનું ડીપી પાસે જ ખોલાવવાનું હોય એટલે ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે પણ સાથે શું કરેલી હોવી જોઈએ? સમજૂતી કરેલી હોવી જોઈએ. એટલે સમજૂતી કરેલ હોવી જોઈએ. બરોબર. પછી શું કહે છે એ સાતમો સંજોગો? તો કે કંપની ધારાના જે સેબી નીચે આવતા માર્ગદર્શન અને કંપની ધારાના જોગવાઈઓનું જો ઉલ્લંઘન કરે નિયમોનું અને શેર વેચણી થાય તો એ કેવી કહેવામાં આવે? અનિયમિત શેર વેચણી છે એ કહેવામાં આવે છે. તો આપે છે કંપની ધારાની જોગવાઈનું પાલન કર્યા વગર જે શેર વેચણી થાય ત્યારે એ શું કહેવાય? અનિયમિત શેર વેચણી. અને આઠમો સંજોગ છેલ્લો એવું કહે છે કે સેબીએ નક્કી કરેલ નિયમોનું પાલન ન કરે ત્યારે જે શેર વેચણી થાય એને શું કહેવાય? અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે. તો આ 8 એના સંજોગો આપેલા હતા. યાદ રાખજો 8 સંજોગો કેવા સંજોગોમાં થયેલી શેર વેચણી અનિયમિત કહેવામાં આવે છે. તો પહેલું યાદ રાખવું, કોઈ પણ કંપનીએ લઘુત્તમ ભરણું ન ભર્યું હોય અને શેરની વેચણી થાય તો એ કેવી હોય? અનિયમિત શેર વેચણી કહેવામાં આવે. અને અનિયમિત શેર વેચણીનો અર્થ એક વાક્યમાં પૂછાય કોને કહેવાય? તો કે નિયમિત શેર વેચણી માટેના કંપની ધારાની જોગવાઈઓ અને નિયમોનો ભંગ કરીને જે શેર વેચણી કરવામાં આવે એટલે એનું પાલન કર્યા વગર જે શેર વેચણી થાય એ અનિયમિત શેર વેચણી કહેવામાં આવે. પહેલો સંજોગીનો એ કે લઘુત્તમ ભરણું જો ન મળે અને શેર વેચણી કરી નાખે તો એ કેવી હોય? અનિયમિત. બીજો સંજોગ કે કંપનીના રજિસ્ટર સમક્ષ વિજ્ઞાપન પત્રની નોંધણી કરાવેલી ન હોય અને શેર વેચણી કરે તો એ કેવી હોય? અનિયમિત. શેર અરજીની સાથે જે ઓછામાં ઓછી 5% રકમ મંગાવવાની હોય આ ન મંગાવે અને શેરની વેચણી કરી દે તો એ કેવી ગણાય? અનિયમિત શેર વેચણી. ચોથો સંજોગ શું કહે છે? એસ્ક્રો ખાતું જે નક્કી કરેલા ચોક્કસ હેતુ માટે ખોલવાનું હોય આ એસ્ક્રો ખાતું છે એ શિડ્યુલ બેંકમાં ખોલાવેલું ન હોય અને શેરની વેચણી થાય તો એ કેવી કહેવાય? અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે. પાંચમું શું કહે?
તો કે બધા શેરની લે વેચ ને નોંધણીની બધું પ્રક્રિયા ક્યાં થતી હોય? શેર બજારમાં. એટલે શેર બજાર સાથે જો સમજૂતી કરેલી ન હોય અને શેરની વેચણી થાય તો એ કેવી કહેવાય? અનિયમિત શેર વેચણી. પછી કોની સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ? ડીપી પાસે, જે ડિપોઝિટી પાર્ટિસિપેટ કહેવામાં આવે. એની સાથે શા માટે સમજૂતી કરેલી હોવી જોઈએ? તો યાદ રાખવું, ડિબેટ ખાતું ક્યાં ખુલે? ડિપોઝિટી પાર્ટિસિપેટ પાસે. એટલે એની સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ. કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર શેરની વેચણી થાય તો એ અનિયમિત. પછી છેલ્લું કહે છે, સેબીએ નક્કી કરેલા નિયમો અને ધારાધોરણોનું પાલન કર્યા વગર જ જે શેરની વેચણી થાય એને શું કહેવાય? અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે. એટલે આ એનો શું આપેલો હતો આપણને? અર્થ અને સંજોગો. યાદ રાખવું, આ ટોપિક છે એ અગત્યનો છે. ગેરકાયદેસર અને અનિયમિત શેર વેચણી આ બે આપેલા છે. હવે આપણે એની અસરો જોવાની છે. સંજોગો જોઈ લીધા કે આવા સંજોગોમાં જો શેરની વેચણી થાય તો એ અનિયમિત ગણાય. હવે એની અસરો શું થાય કંપની ઉપર એ આપણે જોવાનું છે. એટલે અસરોમાંથી વિકલ્પના પ્રશ્નો પૂછાય આપણને, એક વાક્યના પ્રશ્ન પણ પૂછાય છે અને અસરો ખાલી આપણને 3 માર્ક્સમાં પણ પૂછે છે. અનિયમિત શેર વેચણીની અસરો છે એ જણાવો. તો જોઈએ આપણે કેવી અસર થાય જો કંપની અનિયમિત શેર વેચણી કરે તો. એમાં કહે છે અનિયમિત શેર વહેંચણીની અસરો. એની 3 અસરો થાય. બરોબર? કેટલી? 3 અસરો. હવે જો જ્યારે કોઈ શેર હોલ્ડર છે એ અનિયમિત શેર વેચણી થઈ હોય તો એ શું કરાવી શકે? રદ છે એ કરાવી શકે. જો એને ખબર હોય કે શેર વેચણી અનિયમિત છે તો અરજદાર શેર હોલ્ડર છે એ શું કરાવી શકે? શેર વહેંચણી છે એ રદ કરાવી શકે છે. પણ રદ કરાવવા માટેના અમુક જે સમયગાળો હોય ને એ આપેલો હોય તો એ સમયગાળો આપણે છે એ જોવાનો છે. એ કેવી રીતે છે એ રદ કરાવી શકે? તો પહેલું આપેલું છે કે જ્યારે કંપનીની કાયદેસરની સભા છે એ બોલાવાઈ જાય એટલે ભરાઈ જાય પછીના 2 મહિનાની અંદર જો કોઈ શેર હોલ્ડરોને શેર વેચણી રદ કરાવવી હોય તો એની અરજી છે એ કરી શકે છે. શું કહે છે? પહેલું અસર અથવા પહેલી વાત તો કે જ્યારે કોઈ શેર હોલ્ડરોને શેરની અનિયમિત શેર વેચણી છે આવું ખબર પડી જાય અને એને રદ કરવી હોય તો એને શું કરવું પડે? અરજી કરવી પડે. ક્યારે? તો કે કંપનીની કાયદેસરની પ્રથમ સભા ભરાઈ જાય પછીના કેટલા મહિનાની અંદર? 2 માસમાં શેર વહેંચણી રદ કરવાની અરજી છે એ કરી શકે. આ યાદ રાખજો, વિકલ્પમાં પ્રશ્ન છે કે કાયદેસરની પ્રથમ સભા ભરાઈ જાય પછી કેટલા મહિનામાં છે એ શેર વહેંચણી જે છે એ રદ કરવાની અરજી કરી શકે? તો કે 2 માસની અંદર છે શેર વેચણી રદ કરવાની અરજી છે એ કરી શકે. આ પહેલો અસર એની આપેલી હતી, પહેલી સમય મર્યાદા આપી હતી કોઈને રદ કરવી હોય તો. હવે બીજી સમય મર્યાદામાં શું કહે? તો કે કંપનીની કાયદેસરની પ્રથમ સભા ભરાઈ જાય પછી 2 મહિના. પણ એવું એ બને કેવું? તો કે કંપનીની કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગઈ હોય તો શેર વેચણીની રદ કરાવવાની અરજી ક્યારે કરવાની હોય? તો કે જો કાયદેસરની પ્રથમ સભા છે એ ભરાઈ ગઈ હોય એ તો એ તારીખથી લઈ અને 2 મહિનાની અંદર છે એ શું થાય? અરજી છે એ કરવાની થતી હોય છે. એટલે પહેલું આપ્યું છે આપણે કાયદેસરની પ્રથમ સભા ભરાઈ જાય પછી છે એ અરજી કેવી રીતે થાય. એટલે શું કહે છે અનિયમિત શેર વેચણીનો અસર? તો આપણે કીધું પેલું કે કંપનીની કાયદેસરની પ્રથમ સભા છે એ ભરાઈ ગયા પછી છે એ કેટલા મહિનાની અંદર? 2 મહિનાની અંદર શેર વેચણી કરવાની રદ કરવા માટેની અરજી છે એ કરી શકે. હવે બીજું શું કહે? તો કે
કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા પછી જો શેરની વેચણી થઈ હોય તો શું કરવું? આ તો કાયદેસરની પ્રથમ સભા ભરાય પછી આપણે રદ કરી શકીએ, પણ જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગઈ હોય તો ક્યારે રદ કરવાની હોય? તો કે શેર વેચણીની તારીખથી લઈ અને 2 મહિનાની અંદર છે એ તમે અરજી કરી શકો. એટલે બીજું કહે છે કે કાયદેસરની પ્રથમ સભા ભરાઈ જાય પછી શેર વહેંચણી થઈ હોય, શેર વહેંચણી થઈ હોય ત્યારે વહેંચણીની તારીખથી 2 માસની અંદર શેર વહેંચણી રદ કરી શકે. શું કહે છે હવે? તો કે કાયદેસરની પ્રથમ સભા ના બોલાવવાની હોય તો કંઈ પ્રશ્ન નથી, તો 2 મહિનાની અંદર છે એ આપણે અરજી કરી દેવાની હોય. પણ કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગઈ હોય ને પછી શેરની વેચણી થઈ હોય તો કે તો એ વેચણીની તારીખથી લઈ અને કેટલા 2 માસની અંદર છે એ રદ કરાવવાની અરજી છે એ કરી શકાય છે. આ 2 એની સમયગાળો. પછી ત્રીજી સમય મર્યાદા શું કહે? તો કે જ્યારે કંપનીનો સંચાલક આવું જાણી જોઈ અને કરે અથવા તો કોઈને આવું કરવા દે. શું? તો કે શેર વેચણી અનિયમિત છે એવી એને ખબર હોય, અથવા એને ખબર હોય ને છતાંય આ અનિયમિત શેર વેચણી છે એ કરવા દે, તો એના કારણે જો કંપનીને કંઈ નુકસાન જાય અથવા તો શેર હોલ્ડરોએ જેણે નાણાં રોક્યા છે એને કંઈ નુકસાન ગયું તો આ નુકસાન છે એનું વળતર આપવું પડે અને ખર્ચ પણ આપવો પડે. પણ એ કેટલી સમય મર્યાદામાં? તો કે એ જ્યારે શેર વેચણી થઈ હોય એના 1 વર્ષની મુદત આપેલી હોય. આ 1 વર્ષની અંદર આ જે નુકસાન થયું હોય, જે ખર્ચ થયો હોય એ શું કરવાનો હોય? ભરપાઈ છે એ કરવામાં આવે છે. એટલે ત્રીજી અસર એવું કહે છે, જ્યારે કોઈ સંચાલક આવું જાણી બૂજીને કરે અથવા કોઈને આવું કાર્ય કરવા દે ત્યારે જે અરજદારને કાંઈ નુકસાન કે ખર્ચ થયો હોય તો ભરપાઈ કરવા માટે પોતે વ્યક્તિગત જવાબદાર ગણાય. વ્યક્તિગત જવાબદાર ગણાય. હવે આ જે નુકસાન અને ખર્ચ થયું એ કેટલા વર્ષમાં કે કેટલા મહિનામાં ભરપાઈને વળતર મળી શકે? તો કે નુકસાનનું વળતર 1 વર્ષની મુદત આપેલી હોય. કેટલી? 1 વર્ષની મુદતમાં એને ભરપાઈ છે એ કરવાનું હોય. એટલે આ 3 એની શું આપેલી હતી? અસરો છે એ આપેલી હતી. કેવી અસરો? તો આપણે કીધું હતું કે અનિયમિત શેર વેચણી જો શેર હોલ્ડર ઈચ્છે તો એ શું કરી શકે? રદ છે એ કરી શકે. અને એને કારણે કંઈ નુકસાન કે કંઈ થયું હોય તો એ પણ ભરપાઈ છે એને એટલે વળતર છે એ મળી શકે. પણ આ રદ કરવા માટેની સમય મર્યાદા આપી છે. કેટલી? તો કે આ 3. એમાં પહેલું કહે છે કે કંપનીની કાયદેસરની પ્રથમ સભા ભરાય પછીના 2 મહિનાની અંદર જો શેર હોલ્ડર આ વેચણી રદ કરવા માગતો હોય ને તો અરજી છે એ કરી શકે. બરાબર? ક્યારે? તો કે કાયદેસરની પ્રથમ સભા છે એ ભરાઈ જાય એના 2 મહિનાની અંદર, 2 માસની અંદર. પછી શું કહે? તો જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગઈ હોય ને પછી શેર વેચણી થઈ હોય તો કે જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગઈ હોય તો પછી શેર વેચણી થઈ હોય તો જે તારીખે શેર વેચણી થઈ હોય એ તારીખથી કેટલા મહિનાની અંદર? 2 માસની અંદર શેર વેચણી રદ કરવાની અરજી છે એ કરી શકે છે. અને છેલ્લું શું કહે? જ્યારે કંપનીનો કોઈ સંચાલક આવું કરે જાણી જોઈને
કે અનિયમિત શેર વેચણી કરે અથવા કોઈને આવું કરવા દે, તો એના માટે એ કંપનીનો સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ગણાય. અને એના કારણે કે અરજદારને કંઈ નુકસાન કે ખર્ચ થયું તો એ પોતે વ્યક્તિગત રીતે જવાબદાર ગણાય અને નુકસાનનું વળતર અને ખર્ચ છે એનું ભરપાઈ કરવા માટે પોતે વ્યક્તિગત જવાબદાર ગણાય. અને નુકસાનનું વળતર છે એ ક્યારે ભરપાઈ કરી શકે, તો એની મુદત આપેલી છે કે 1 વર્ષની મુદત આપ્યા, 1 વર્ષમાં એને જેટલું નુકસાન થયું હોય ને એ બધું શું કરી દેવાનું હોય, વળતર ભરપાઈ છે એ કરી દેવાનું હોય. એટલે આ એની શું આપેલી હતી, અસરો આપેલી હતી. એટલે આજનો જે આપણો આ ટોપિક હતો અનિયમિત શેર વેચણી, એ શું કરવામાં આવે, પૂર્ણ છે એ કરવામાં આવે છે. શું જોયું આપણે, એનો અર્થ જોયો, પછી એના સંજોગો જોયા અને એની અસરો જોઈ. કોને કહેવાય અનિયમિત શેર વેચણી? નિયમિત શેર વેચણી અંગેના જે નિયમો જોગવાઈઓ આપ્યા છે એનું પાલન કર્યા વગર, એટલે એનો ભંગ કરી અને જે શેર વેચણી કરવામાં આવે એને શું કહેવાય, અનિયમિત શેર વેચણી. કેવા સંજોગોમાં થાય તો એ અનિયમિત કહેવાય? લઘુત્તમ ભરણું મળે નહીં તો, વિજ્ઞાપન પત્ર રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવે નહીં તો, અરજીની સાથે 5% રકમ ના મંગાવે તો, એક્સરો ખાતું શિડ્યુલ બેંકમાં ખોલાવેલું ન હોય તો, શેર બજાર સાથે સમજૂતી કરેલી ન હોય તો, ડિપોઝિટી સાથે સમજૂતી કરેલી ન હોય તો, સેબીની જે નિયમો ધારાધોરણો આવે એનું પાલન કર્યા વગર વેચણી કરે તો, અને છેલ્લે વિજ્ઞાપન પત્રમાં જે બધી માહિતી આપી આ બધી જો ગેરમાર્ગે દોરનારી હોય તો. આ સંજોગોમાં શેર વેચણી થાય તો એ કેવી કહેવાય, અનિયમિત કહેવાય. અસરો એની કેટલી, 3 આપી હતી. અસરો શું થાય તો કે જો અનિયમિત શેર વેચણી થઈ તો શેર હોલ્ડર અરજદાર ઈચ્છે તો શું કરાવી શકે, રદ કરાવી શકે. પણ રદ કરાવવા માટેનો આપણે આ સમયગાળો આપ્યો હતો. અને આ વિકલ્પમાં છે એ પ્રશ્ન છે કે કેટલા મહિનામાં છે શેર વેચણી રદ કરાવવા માટે છે એ આપણે અરજી કરી શકીએ. અને કોઈ સંચાલક, આ મુદ્દો યાદ રાખજો, ત્રીજો મુદ્દો, કોઈ સંચાલક જાણી જોઈને આવું કરે તો એ પોતે વ્યક્તિગત રીતે જવાબદાર ગણાય. નુકસાન થયું હોય ને અરજદારને, એના કારણે એ ભરપાઈ પણ એને જ કરવાનું હોય, વળતર એને જ આપવાનું હોય. કેટલા મહિનામાં તો કે 1 વર્ષની મુદત આપી છે. એટલે આ 3 એની શું આપેલી હતી, અસરો આપેલી હતી. એટલે આજનો આ ટોપિક હતો એ શું કરવામાં આવે, પૂર્ણ કરવામાં આવે. હવે પછી આપણે ગેરકાયદેસર શેર વેચણી જોવાની છે. આ શું હતી, અનિયમિત અને ગેરકાયદેસર